હૈયેથી હૈયું દળાય એટલી ભીડ છે। જયેશ પાસે જઈએ। જયેશ, આપ કયા વિસ્તારમાં છો અને આપ ખાડિયામાં ઉપસ્થિત છો? ખાડિયામાં કેવા દ્રશ્યો છે, શું માહોલ છે? પસાર થવાના છે। પહેલા ગજરાજો છે તેમનું આગમન થયું અને ત્યારબાદ હવે અત્યારે જે વિવિધ પ્રકારના ટેબલો છે તે અત્યારે પસાર થઈ રહ્યા છે। નાગર બોડીની પોળ છે ત્યાંથી અત્યારે જે ટેબલો છે તે નીકળી રહ્યા છે, જેના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। ભારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ રથયાત્રા છે તે આ વખતે નીકળી રહી છે। હાઈટેક તમામ જે રથયાત્રા છે તે બનાવવામાં આવી છે અને અત્યારે જે ખરો માહોલ રથયાત્રાનો હોય છે તે પોળમાં જોવા મળતો હોય છે। ત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રોડની બંને તરફ જે ભક્તો છે તે નાથના દર્શન કરવા માટે અત્યારે ઉપસ્થિત થયા છે અને વહેલી સવારથી આ તમામ લોકો છે તે અહીં આવીને ઊભેલા છે અને અત્યારે જે વિવિધ ટેબલો નીકળી રહ્યા છે તે ટેબલોમાંથી જે ભગવાન જગન્નાથ સ્વરૂપનો પ્રસાદ છે તે અત્યારે આપવામાં આવી રહ્યો છે ને એ પ્રસાદ લેવા માટે પણ જે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કેવા પ્રકારનો ઉત્સાહ અત્યારે લોકોમાં જોવા મળી રહ્યો છે। ત્યારે મહત્વની વાત છે કે વર્ષમાં એક વખત ભગવાન છે તે નગરચર્યાએ નીકળતા હોય છે અને જે ભક્તો હોય છે તેમને દર્શન આપવા માટે નીકળતા હોય છે ને ત્યારે અત્યારે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથ સહિત બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના ત્રણેય રથો છે તે મંદિરથી નીકળી ચૂક્યા છે। અત્યારે રથો એએમસી જે મ્યુનિસિપલ કોઠા છે ત્યાં પહોંચ્યા છે અને થોડી વારમાં રથયાત્રા છે તે આગળ વધશે અને આ ઢાળની જે પોળ છે ત્યાંથી આગળ આવી અને ખાડિયા વિસ્તારમાં આગળ આવશે અને ત્યારે ભક્તો છે તે દર્શન કરવા માટે અહીં ઉમટ્યા છે, જેનો આ માહોલ તમે અત્યારે જોઈ રહ્યા છો। ત્યારે જે પ્રકારે નાથ છે તે નગરચર્યાએ નીકળે છે અને મામાના જે ઘરે છે તે જઈ રહ્યા છે અત્યારે અને ત્યારે ભક્તો છે તે દર્શન એક ઝલક નિહાળવા માટે વહેલી સવારથી અહીં ઊભેલા જોવા મળી રહ્યા છે। રોડની બંને તરફ આ જ પ્રકારે વહેલી સવારથી લોકો છે તે ઊભેલા જોવા મળે છે। થોડી વારમાં રથો છે તે પણ પહોંચશે। સાથે આ વખતે વાત કરવામાં આવે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। ગત વખતે જે પ્રકારે ગજરાજમાંથી એક ગજરાજ છે તે ભડક્યો હતો ને ત્યારે આ વખતે સાવચેતીના પગલાઓ છે તે પણ લેવામાં આવ્યા છે। જ્યારે અહીંથી ગજરાજો પસાર થયા ત્યારે કોઈ પણ પ્રકારનો શોર અથવા તો ડીજે છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં ગજરાજ છે તેમને આગળ વધારવામાં આવ્યા હતા અને અત્યારે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ખાડિયા વિસ્તારના છે કે જ્યાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિતના જે પોળના લોકો છે તે મહંત દિલીપદાસજીનું સ્વાગત કરશે। ત્યારબાદ રથ છે તેની પૂજા કરવામાં આવશે, ભગવાન જગન્નાથની છે તે પૂજા અર્ચના કરવામાં આવશે ને ત્યારબાદ રથ છે તે અહીંથી આગળ નીકળશે। ત્યારે જે નિર્ધારિત સમય હોય છે તેના કરતાં અડધો કલાક અત્યારે રથયાત્રા મોડી ચાલી રહી છે ને અત્યારે તમે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અત્યારે વિવિધ ટેબલો છે તે અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે અને તેમાંથી પ્રસાદી સ્વરૂપે છે તે મગનો પ્રસાદ આપવામાં આવ્યો છે, ચોકલેટ છે તે આપવામાં આવી રહી છે અને તેને લેવા માટે ભક્તો છે તે આતુર છે, નાથના દર્શન કરવા માટે આતુર છે। થોડી વારમાં છે તે હવે ટેબલો પૂર્ણ થયા બાદ અખાડાઓ છે તેમના આવવાની શરૂઆત થશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજીના રથ છે તે અહીંથી પસાર થશે। એટલે વહેલી સવારથી આ ભક્તો છે તે નાથના દર્શન કરવા માટે પહોંચ્યા છે અને થોડી વારમાં રથો છે ત્રણેય રથો તે અહીં પહોંચશે। ત્યારે જે કહેવાય છે કે પુરીની રથયાત્રા બાદ અમદાવાદની જગન્નાથજીની જે રથયાત્રા છે તે સૌથી મોટી અને મહત્વ ધરાવતી રથયાત્રા છે। ત્યારે શા માટે આ યાત્રાનું એટલું મહત્વ છે તે આ દ્રશ્યો પરથી તમે જોઈ શકો છો। ભગવાન જગન્નાથના
મંદિરથી લઈ અને સરસપુર અને ત્યારબાદ સરસપુરથી જ્યારે ભગવાન પરત નિજ મંદિરે ફરે છે ત્યાં સુધીના આ જે સમગ્ર રૂટ છે ત્યાં રૂટની બંને તરફ માનવ મહેરામણ છે તે તમને ઉમટેલું જોવા પડે છે અને એક અનેક અનેરી શ્રદ્ધા રહેલી છે અને એવામાં પણ વિશેષ જે પોળનો માહોલ છે અને એટલા માટે જ આ જે રથયાત્રાનો રૂટ છે તે પૂર્વ અમદાવાદમાંથી રાખવામાં આવે છે કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો છે તે એકઠા થતા હોય છે ત્યારે થોડી જ વારમાં છે તે રથોનું આગમન પણ થવાનું છે અને ભક્તો નાથના દર્શન કરવા માટે આતુર જોવા મળી રહ્યા છે. જી જયેશ, આભાર આપનો, આપ જોડાયા અને જાણકારી આપી તે માટે. તો અત્યારે આ ખાડિયાથી અમારે